બિસ્કિટ ખાવા કેટલા તૈયાર થઈ ગયા. ખાઈ લીધા બિસ્કિટ બધો. ચાલો એ દર્શન કરી લીધા છે. હવે જઈએ છીએ જાંબાવાળા ઘરે, કારણ કે ત્યાં કાલે રાતની લાઈન સેવો પડી છે, ત્યાં રહી ગઈ હતી. તે મમ્મી લઈને આવી રહ્યા છે. આવી સેવો લાવો. મમ્મી પૂજા કરી રહ્યા છે અને આ બાજુ આવી ગયા છે કાગડા અને કાબરો. ચકલા આવી ગયા છે, નાના નાના. અહીં જાય ભૂરા ચકલા, કાગડા. મમ્મી કરી રહ્યા છે વાટો દીવા, અને આપણો નાસ્તો આવી ગયો છે, મગ ને ચણા. નેહા બેન આવી ગયા, જો રમત કરીને આવે. બેન જો અહીંના ડાબક ઢુલ્લક લઈને આવે અને ના તો એવાના રમવા બેસી ગયા છે. એને બ્રશ તો કરાય જ નથી, જે બ્રશ કરતા નથી. હા, નહીં કર્યો. અને આવી ગયા છે એમના રસોડામાં આવી ગયા છે. ચલો નિહાબેન, નહીં લે બેટા, એ બનાવીએ રેસવલ. હા, રેસવલો જો હવાના પર હું બનાવી, ચા બનાવી છે માટીની, એ પીવાની બેઠી છે. ચીન ટપાક ટમટમ. હું બેટા કેમ કે અને પેલું કે ટેણેવ. ઓમ જોઈને બોલો. हाँ हाँ टेनेव. हाँ कौन है हो मुँह જોઈને બોલવાળું. ટીમ ટીમ ટેનેવ. હા ટીમ ટીમ ટેનેવ. પછી ગાયન કયું ગારું? હા एक बार तो का खाजो का दूसरी बार नहीं खाऊंगा. हाँ जाना मुझे टेने आओ. કોની હા બેન ભેંસને નવડાવે છે પાટલાથી. જો ખરા નવડાવે છે. ફુવારો બનાવે છે. હા વાટલી કૃષ્ણા. દાદી બધું સેટિંગ કરી આલ્યું છે. અને જો ચા પાછળ નવડાવજો. એ ફુવારા પાડે, એ ફુવારાથી નવડાવે છે બેન. જુઓ તો ખરા. અત્યારનું ખાવાનું છે કોદલજાનું શાક, બાજરીના રોટલા, ગોળ, મરચા. ચાલો આવી ગયો છે માલ. આ પેલા ભાઈ તો ઉતારા ટાડો લખો. આ જોજો પડે નહીં હા કોઈના પગોમાં. હા એક વાર લ્યો ભાઈ. આ માલ કામ કરવા આવ્યું છે. આ બહારથી આ કટિંગ થઈ રહ્યું છે. એ ગાડીમાં લઈને જવાનું છે. હા કટિંગ થઈ રહ્યું છે અહીંયા. ઓરેન્જ આજે જો કેવું ખતરનાક કામ ચાલુ છે. બહારથી આવેલું કામ છે. આ દિલીપ નવાનગર, અંકિત છે, વસાવા સાહેબ અને પેલા સુખાજી સેતુભાઈ કનુભાઈ બેઠા છે. જોરદાર કામ ચાલી રહ્યું છે. અને પાર્ટીને તો હોટલમાં કામ મૂકી દીધી. ચાલુ છે કામ. અત્યારે વાગ્યા 6:30. ફિટિંગ થઈ રહી છે. તો મિત્રો અત્યારે વાગ્યા છે 7:15 અને આપણે કરી છીએ ફેક્ટરી વસ્તી. હવે જઈએ છીએ ઘર તરફ, કારણ કે આજે કાજુ થાકી ગયા છીએ. કામનું લોડ વધારે હતો તે એટલે વહેલા જ વસ્તી કરી દીધી છે.
3 દિવસથી તો આટવા કરતા હતા. હવે જઈએ ઘરે. મિત્રો આવી ગયા છીએ ઘરે અને થઈ ગયા છીએ ફ્રેશ. હવે જઈએ છીએ જાંબાવાળા ઘરે. જમવાનો પ્રોગ્રામ ત્યાં હોય છે તો નેહાની બેન પણીઓ બંને રંગોલી બનાવે છે. અને હે દેવલી નહીં બોલાય નહીં. હા ખાવાનું બની ગયું છે અને ડેડલ શાક થઈ ગયું છે. ડેટો પડ્યો હતી. આ બેન પીંડા ખાવા આવી છે મારા જોડે. અને જોઈ ખરા ફૂલો અને ચાલી રહી છે. ના ચવાણું બનાવ્યું છે. આ દૂધ બનાવ્યું છે આપણા માટે. દૂધના ખીચડી. તાર શું ખાવું બેટા? હે પીંડા? આ ચવાણું છે ખાઈ લેડો. તો આ ભેંસ રાહ જોઈ રહી છે અને આ મકડો ભરીને બેનો ઘેર જાય છે. તારે ખાઈ રહ્યો છે તે. ચાલો હવે ભાઈ જો પાછળ આ રોટલી લઈને અને જઈએ છીએ હવે ઘરે ઊંઘવા માટે. વાગવા છે 9. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 9:30. આજનો દેશી બ્લોગ વિડીયો અહીં જ ખતમ કરીએ છીએ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય માતા, જય ભારત. ગુડ બાય.